નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હું છું તમારો દોસ્ત રોલ પરીખ અને સ્વાગત છે તમારું આપણે ચેનલ પીસ્કર એજ્યુકેશનમાં. મિત્રો, એકાઉન્ટ વિશેનું નામ સાંભળતા જ ઘણા વિદ્યાર્થીઓને એવું લાગે છે કે આ તો બહુ અઘરું હશે, આમાં તો મોટા મોટા દાખલા હશે. પણ સાચું કહું તો એકાઉન્ટ્સને અઘરો વિષય નથી, એ તો ગણતરીની રમત છે. જો તમને તેના પાયાના નિયમો અને મહત્વના પ્રશ્નો સમજાઈ જાય તો તમે તમારી બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ તમે લાવી શકો છો. તો આજના વિષયમાં આપણે એકાઉન્ટ્સ ભાગ 2 ના એવા 20 માર્ક્સના પ્રશ્નો જોઈશું, જે તમને સેક્શન એ અને બી માં પણ પૂરેપૂરા માર્ક્સ આપવામાં help કરશે. મેં આ પ્રશ્નના જવાબ એકદમ સાદી ભાષામાં તૈયાર કર્યા છે, જેથી તમારે ગોખવું ન પડે. તો ચાલો પેન અને નોટબુક લઈને તૈયાર થઈ જાઓ. શરૂ કરીએ આજના આ ખાસ વિડીયો. જ્યારે તમે પ્રશ્ન સમજશો ત્યારે પુસ્તકની ભાષાને બદલે આ રીતે આપણે ઉદાહરણ આપીશું તમને. ઓકે મિત્રો, સાથે પણ તમને એક્ઝામ્પલ પણ તમને સોલ્વ કરાવડાવીશ. તો સ્ટાર્ટ કરીએ. પહેલો જે પ્રશ્ન તમે સમજો, શેર એટલે શું કહે છે? તો ઓલરેડી આપી દઈશ. તો કંપનીને કુલ મળીની જે નાના નાના સમાન ભાગોમાં વહેંચવામાં આવે છે તે દરેક ભાગને શેર કહે છે. એટલે કે કંપનીની કુલ મૂડીને જે નાના નાના ભાગોમાં આપણે વેચતા હોઈએ છીએ, એટલે કે સાદી ભાષામાં તમને સમજાવું કે શેર એટલે કે હિસ્સો. જ્યારે કોઈ કંપની બહુ બધા પૈસાની જરૂર હોય અને કોઈ એક વ્યક્તિ એટલા પૈસા ન આપી શકે, ત્યારે કંપની પોતાની મૂડીના નાના નાના ટુકડા કરી નાખે. જે વ્યક્તિ આ ટુકડા ખરીદે તેને કંપનીનો એટલો ભાગ હિસ્સો મળે છે. સમજી ગયા મિત્રો? આગળ વધીએ. શેર જપ્તી એટલે શું? હવે એના આન્સર નીચે લખેલું છે આપણને. જ્યારે કોઈ શેર હોલ્ડર્સ મંજૂરી કે હપ્તાની રકમ સમયસર ન ભરે ત્યારે કંપની તેના શેર રદ કરી અત્યાર સુધી ભરેલી રકમ જપ્ત કરે છે. એને શેર જપ્તી કહેવામાં આવે છે. સાદી ભાષામાં આપણે સમજીએ કે શેર જપ્તી એટલે પૈસા પણ ગયા અને માલિકી પણ ગઈ. કે તમે કંપનીના હપ્તા ન ભરો તો કંપની તમારું નામ માલિકોના લિસ્ટમાંથી કાઢી નાખે અને તમે અત્યાર સુધી જે પૈસા ભર્યા હોય એ પણ કંપની હજમ કરી જાય, તેમને પાછા ન આપે. સમજ્યા? ધારો કે તમે એક આઈફોન હપ્તે લીધો હોય, EMI થી ખરીદ્યો. ફોનની કિંમત 1 લાખ છે. તમે 20,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભર્યું અને ફોન ઘરે લઈ આવ્યા. હવે પછીના મહિનામાં હપ્તો ભરવાનો થયો, પણ તમારી પાસે પૈસા નથી. તમે 2-3 મહિના સુધી હપ્તા ન ભર્યા. હવે દુકાનદાર શું કરશે? એ તમારા ઘરે આવશે, ફોન પણ લઈ જશે અને તમે જે પહેલા 20,000 ભર્યા હતા એ પણ પાછા નહીં આપે. બસ આ જ છે શેર જપ્તી. અહીં ફોન એ શેર છે અને પહેલા જે 20,000 રૂપિયા જે છે એ જપ્ત થયા છે, જે કહેવાય શેર જપ્તી. સમજી ગયા મિત્રો? આગળ વધીએ. મૂડી અનામત એટલે શું? ધ્યાનથી સમજજો મિત્રો, શું કહે છે અહીંયા આપણને પ્રશ્નોની અંદર. મૂડી અનામત એટલે શું? તો જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડ્યા પછી જો શેર જપ્તી ખાતામાં રકમ વધે તો તે રકમને મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. તો આપણે સમજીએ કે મૂડી અનામત એટલે કે એવો નફો, વાત કરીએ મૂડી અનામતની, કે એવો નફો જે ધંધાના રોજિંદા વેચાણમાંથી થયો હોય, વેચાણમાંથી નથી થયો. સોરી મિત્રો, મિસ્ટેક થઈ ગઈ. પણ કોઈ ખાસ પ્રક્રિયા જેમ કે શેર જપ્તીમાંથી થયો છે, આ પૈસા કંપનીના ગલ્લામાં અલગ મૂકી દેવામાં આવે છે, કારણ કે તે ચોખ્ખો ફાયદો છે. સમજ્યા મિત્રો? આપણે પેલા આઈફોન વાળા ઉદાહરણને યાદ કરીએ કે તમે જે 20,000 રૂપિયા ભરીને હપ્તા ન ભર્યા એટલે દુકાનદારે શું કર્યું? ફોન પાછો લઈ લીધો અને તમારા 20,000 પણ જપ્ત કરી લીધા. આ થઈ જપ્તી. હવે દુકાનદાર એ જ પાછો આવેલો ફોન બીજા કોઈ ગ્રાહકને વેચે છે. એ વેચાતી વખતે એને ધારો કે 5,000 નો વધારાનો નફો થાય છે, તો પેલા જપ્ત કરેલા 20,000 માંથી જે રકમ બચી એ દુકાનદાર માટે મૂડી અનામત છે અને આ એનો કાયમી ફાયદો છે, જે એને રોજ રોજ નથી થવાનો. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? એકાઉન્ટના પેપરમાં આની આમનોંધ ફિક્સ હોય છે. શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે જમા. યાદ રાખજો,
કે આ રકમનો ઉપયોગ કંપની ડિવિડન્ડ વેચવા માટે કરી શકતી નથી, કારણ કે આ મૂડી નફો છે, મહેસૂલી નફો નથી. ઓકે, આગળ વધીએ. જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ જણાવો. જામીનગીરી પ્રીમિયમનો ઉપયોગ જણાવો. એક મિનિટ જો, મિસ્ટેક થોડી થઈ ગઈ છે. તો તેનો ઉપયોગ કંપની પ્રાથમિક ખર્ચ માંડવા વાળાઓ અથવા બોનસ શેર બહાર પાડવા માટે થાય છે. એટલે કે હવે આગળ વિશે વિચારીએ કે અહીં લખ્યું છે બોનસ શેર બહાર પાડવા માટે, એટલે કે કંપની તેના વર્તમાન શેર હોલ્ડર્સને મફતમાં જે ફૂલી પેડ બોનસ શેર આપવા માટે આ રકમનો ઉપયોગ કરી શકે છે. સમજ્યા? બીજું જે પ્રાથમિક ખર્ચ માટે પણ કરતા હોય છે પ્રીમિયમનો ઉપયોગ, જામીનગીરી પ્રીમિયમનો કંપનીની જ્યારે સ્થાપના થાય મિત્રો, વખતે થયેલો જે પણ ખર્ચો થાય સ્થાપના વખતે, જેને લખાણમાંથી દૂર કરવા માટે આ રકમ વપરાય, જેને કહેવાય રાઇટ ઓફ કહેવાય. સમજ્યા? બીજો એનો ઉપયોગ થાય છે કે શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે થયેલ ખર્ચ કે કમિશન. શેર કે ડિબેન્ચર બહાર પાડતી વખતે આપેલું જે કમિશન, ડિસ્કાઉન્ટ કે અન્ય ખર્ચાઓ માંડી મળવા માટે. સમજ્યા? આ બધી રીતે આનો ઉપયોગ થાય છે. હવે તમને સાદી ભાષામાં તમને સમજાવું, તમને સમજ નહીં પડી હોય પરંતુ સમજાવું કે પ્રીમિયમ એટલે કે વધારાનો ફાયદો. સમજ્યા? કંપનીની પ્રતિષ્ઠા સારી હોય એટલે લોકો 10નો શેર 15માં ખરીદે. આ વધારાના જે 5 એ પ્રીમિયમ છે. સમજ્યા મિત્રો? આ પૈસા કંપનીના શેર જેવા છે, જેનો ઉપયોગ માત્ર ખાસ મુસીબત કે ખાસ કામ માટે જ થાય. ઓકે, તમે જાહેરાત રજીસ્ટ્રેશન કે અને લાયસન્સ માટે 50,000ના ખર્ચ્યા. ધારો કે હવે તમારી પાસે હોટલ બહુ ફેમસ થઈ ગઈ, તમારી હોટલ, એટલે કે તમે તમારી 100ની થાળીના 150 લેવાનું શરૂ કર્યું, તો આ વધારાના 50 એ તમારું પ્રીમિયમ છે. હવે તમે આ વધારાના 50નો ઉપયોગ પેલા શરૂઆતના 50,000નો ખર્ચો ભરપાઈ કરવા માટે કરશો. સમજ્યા? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય છે. એ વાત ખાસ ધ્યાન રાખજો કે જામીનગીરી પ્રીમિયમની રકમનો ઉપયોગ ક્યારે ડિવિડન્ડ એટલે કે રોકડ વળતર વહેંચવા માટે કરી શકાતો નથી. આ પોઈન્ટ MCQમાં પણ વારંવાર પૂછાય છે. એટલે આગળ વધીએ. શેર અરજી વખતે ઓછામાં ઓછી કેટલી રકમ મંગાવવી જોઈએ? તો દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% અથવા સેબી ના નિયમ મુજબ 25% રકમ મંગાવી જોઈએ. એટલે કે કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે એવું ના કહી શકે કે પહેલા શેર લઈ લો, પૈસા પછી આપજો. એને શરૂઆતમાં જ એક ચોક્કસ રકમ એડવાન્સ તરીકે મંગાવવી જ પડે, જેથી ખબર પડે કે રોકાણકાર ખરેખર શેર ખરીદવા માંગે છે. આ એડવાન્સ પૈસા એટલે જ શેર અરજીની રકમ છે. સમજ્યા? ધારો કે તમે એક નવી સોસાયટીમાં ફ્લેટ બુક કરાવવા જાઓ છો. ફ્લેટની કિંમત છે 10 લાખ રૂપિયા. બિલ્ડર તમને એમ કહી શકે કે સીધા રહેવા આવી જાઓ. એ કહેશે કે પહેલા 2.5 લાખ રૂપિયા એટલે કે 25% બુકિંગ અમાઉન્ટ આપો, તો જ તમારો ફ્લેટ કન્ફર્મ થશે. અહીંયા ફ્લેટ એ શેર છે અને આજે 2.5 લાખ રૂપિયા જે તમે ભરો છો અરજીની રકમ છે. જો તમે 25%થી ઓછા પૈસા આપો તો તમારું બુકિંગ કાયદેસર ગણાય નહીં. સમજ્યા? તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં જો તમને ચોખવટ ન કરી હોય અને માત્ર કંપની ધારા મુજબ પૂછ્યું હોય તો 5% લખજો, પણ સેબીના નિયમ મુજબ પૂછ્યું હોય તો 25% લખજો. આ નાનો તફાવત તમારા માર્ક્સ બચાવી શકે છે. અને હા, અરજીના પૈસા હંમેશા કંપનીને શેડ્યુલ બેંકના ખાસ ખાતામાં જમા થાય છે, જેનો એસ્ક્રો એકાઉન્ટ કહેવાય. સમજ્યા? આગળ વધી. 6. ડિબેન્ચર એટલે શું? કંપનીની પાસેથી લીધેલા દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે મિત્રો. ડિબેન્ચર એટલે કંપની લોકો પાસેથી લીધેલી ઉછીની લોન કહેવાય. જ્યારે કંપનીને પૈસાની જરૂર હોય પણ તે કોઈને માલિક બનાવવા ન માંગતી હોય, ત્યારે તે લોકો પાસેથી પૈસા ઉછીના લે છે અને બદલામાં એક લેખિત ખાતરી આપે છે કે અમે તમારા પૈસા આટલા સમયથી
પછી વ્યાજ સાથે પાછા આપી દઈશું. આ લેખિત ખાતરી એટલે ડિબેન્ચર. સમજ્યા? ધારો કે તમારી પાસે નવો બિઝનેસ શરૂ કરવો છો, તમે 10,000 ની જરૂર છે, જે તમે તમારા મિત્રને એમ કહી શકો કે તું 10,000 આપ, આપણે સાથે મળીને ધંધો કરીશું અને નફો વહેંચશું. તો તે તમારો જે શેર હોલ્ડર થયો. સમજ્યા? પણ જો તમે એમ કહો કે તું મને 10,000 રૂપિયા અત્યારે ઉછીના આપ, હું તને દર મહિને એનું વ્યાજ 100 રૂપિયા વ્યાજ આપીશ અને 2 વર્ષ પછી તારા 10,000 રૂપિયા પાછા આપી દઈશ. તો તમે તેને જે કાગળ આ લખીને આપશો તે કાગળ એટલે કે ડિબેન્ચર. અહીં તમારો મિત્ર કંપનીનો માલિક નથી પણ લેણદાર છે. સમજ્યા? તો વિદ્યાર્થી મિત્રો, એક વાત મગજમાં ફિટ કરી લેજો કે શેર પર ડિવિડન્ડ મળે છે. સમજ્યા? શેર પર ડિવિડન્ડ મળે છે. જે નફો થાય તો જ આપવું પડે, પણ ડિબેન્ચર પર વ્યાજ મળે, જે કંપનીને ખોટ જાય તો પણ આપવું જ પડે. એટલે કે ડિબેન્ચર એક કંપની માટે દેવું છે અને શેર એક કંપની માટે મૂડી કહેવાય. આગળ વધીએ. ડિબેન્ચર હોલ્ડરનું શું વળતર મળે? કંપનીનો નફો થાય કે ન થાય. સમજ્યા? શું કહે છે? ડિબેન્ચર હોલ્ડરને કંપનીનો નફો થાય કે ન થાય, પણ નક્કી કરેલા દરે વ્યાજ મળે છે. ડિબેન્ચર હોલ્ડર કંપનીનો માલિક નથી પણ લેણદાર છે. એટલે કે કંપની ગમે એટલો મોટો નફો થાય તો પણ તેને વધારાના પૈસા નથી મળતા, પણ તેને તેનું નક્કી કરેલું ભાડું મળી જાય છે. સમજ્યા? ધારો કે તમે તમારા પાડોશીને રહેવા માટે તમારું એક મકાન આપ્યું. હવે એ પાડોશી તે મકાનમાં રહીને લાખો રૂપિયા કમાય કે નહીં, કમાય કે પછી કાંઈ જ ન કમાય, એની સાથે તમારે કઈ લેવા દેવા નથી. તમારે તો મહિને અંતે તમારું 5,000 રૂપિયા ભાડું નક્કી કર્યું હોય એવું મળવું જોઈએ. કમાય કે ન કમાય નથી મતલબ નહીં, આપણે પૈસાથી મતલબ. 5,000 રૂપિયા મહિને આપણને ભાડું મળે એમ. બસ અહીં તમારું મકાન એ ડિબેન્ચર છે અને પેલા જે 5,000 રૂપિયા એ ભાડું એ વ્યાજ છે. ડિબેન્ચર હોલ્ડરને પણ કંપની ગમે તેટલી કમાય, ડિબેન્ચર હોલ્ડરને પણ કંપની ગમે એટલી કમાય, પણ એનું ભાડું એને એટલે કે વ્યાજ તો મળી જાય. સમજ્યા? વિદ્યાર્થી મિત્રો, એક ખાસ પોઈન્ટ જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે, ડિબેન્ચર પરનું વ્યાજ એ નફા સાથેના ચાર્જ છે. એનો અર્થ એ કે કંપની નફો થાય કે ખોટ જાય, કંપનીને ખોટ જાય કે નફો થાય કે વ્યાજ તો ચૂકવવું જ પડે નહીં. જ્યારે શેર પર ડિવિડન્ડ ત્યારે જ મળે જો કંપની પાસે નફો વધ્યો હોય. એટલે કે સેફટીની રીતે જોઈએ તો ડિબેન્ચર હોલ્ડર ફાયદામાં રહે છે. સમજ્યા? આગળ જોઈએ. ડિબેન્ચર પરત પ્રીમિયમ એ પેઢી માટે શું છે? કંપની માટે દેવું છે અને તેને પાકા સર્વેમાં બિનચાલુ દેવાના મથાળા હેઠળ દર્શાવાય છે. સમજ્યા? જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે નક્કી કરી લે છે કે અમે તમારા 100ના બદલે 110 પાછા આપીશું. ત્યારે પેલા વધારાના 10 એ કંપનીના ભવિષ્યમાં આપવાના છે. જે પૈસા ભવિષ્યમાં આપવાના હોય એ ધંધા માટે શું ગણાય? દેવું ગણાય. સમજ્યા મિત્રો? ધારો કે તમે તમારા મિત્ર પાસેથી 5,000 રૂપિયા ઉછીના લીધા અને એને વચન આપ્યું કે ભાઈ હું તને અત્યારે 5,000 રૂપિયા લઈ લઉં છું, પણ જ્યારે પાછા આપીશ ત્યારે તારી મદદ બદલ હું ખુશ થઈને 5,500 આપીશ. હવે તમે જે પેલા વધારાના 500 આપવાનું નક્કી કર્યું છે એ તમારા માટે અત્યારથી જ એક ટેન્શન દેવું છે. સમજ્યા? તમે ગમે ત્યારે પૈસા આપશો પણ એ 500 તો ત્યારે જ ખિસ્સામાંથી વધારાના કાઢવા જ પડશે. સમજ્યા મિત્રો? આ વધારાના 500 એટલે કે ડિબેન્ચર પરત પ્રીમિયમ કહેવાય છે. સમજ્યા? વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ એમસીક્યુમાં બહુ પૂછાય છે. યાદ રાખજો કે ડિબેન્ચર બહાર પાડતી વખતે જે પ્રીમિયમ મળે છે તે કંપનીનો નફો છે, જેને કહેવાય જામીનગીરી પ્રીમિયમ કહેવાય. પણ ડિબેન્ચર પરત કરતી વખતે જે પ્રીમિયમ આપવાનું છે તે કંપનીનું દેવું છે અને મળતું પ્રીમિયમ એ નફો, આપવાનું પ્રીમિયમ એ દેવું. સમજ્યા? આટલું યાદ રાખજો, ક્યારે પણ ભૂલ નહીં પડે. આગળ વધીએ.
કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે શું કહે છે? કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે શું? અમુક સમય પછી ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકે, સમજ્યા, કન્વર્ટ થઈ શકે, તેને કન્વર્ટિબલ ડિબેન્ચર કહે છે. એટલે કે આ કેવો ડિબેન્ચર છે મિત્રો, જે જાદુ તરીકે આપણે જોઈએ કે શરૂઆતમાં તમે કંપનીને લોન આપો છો, સમજ્યા, એટલે કે તમે લેણદાર છો, પણ થોડા સમય પછી તમારી પાસે ઓપ્શન હોય છે કે તમે એ લોન પૂરી કરી દો અને બદલામાં કંપનીને માલિક એટલે કે કંપનીના માલિક શું થાય, શેર હોલ્ડર બની જાવ છો. એટલે કે લેણદારમાંથી માલિક બનવાનો પ્રોસેસ થાય છે તમારી. ધારો કે તમે તમારા મિત્રને નવી ખુલેલી રેસ્ટોરન્ટમાં 10,000 ઉછીના આપ્યા અને એને કીધું કે અત્યારે હું તને લોન આપું છું, તું મને વ્યાજ આપજે, પણ જો 2 વર્ષ પછી તારી હોટલ બહુ મસ્ત ચાલવા માંડે તો આ 10,000 મારે પાછા નથી જોઈતા, એના બદલે તારી હોટલમાં મને 10%ની ભાગીદારી આપી દેજે, સમજ્યા. અહીં શરૂઆતમાં તમે ડિબેન્ચર હોલ્ડર હતા, 2 વર્ષ પછી તમે જે ભાગીદારી લીધી તેને કહેવાય રૂપાંતર, એને કહેવાય કન્વર્શન, સમજ્યા. અને તમારે પેલા 10,000ના પેપરને કહેવાય કન્વર્ટિબલ ડિબેન્ચર. મિત્રો આ બે પ્રકારના હોય છે, એક હોય છે એફસીડી હોય એટલે કે ફૂલી કન્વર્ટિબલ હોય, સમજ્યા, જેમાં આખા ડિબેન્ચર શેરમાં બદલાઈ જાય છે, અને બીજા હોય છે પીસીડી જેને કહેવાય પાર્ટી કન્વર્સિબલ, જેના અડધા પૈસા શેરમાં બદલાય અને અડધા કંપનીમાં રોકડા પાછા આવે, સમજ્યા. અને પરીક્ષામાં ઘણીવાર આનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ જાય છે, તો યાદ રાખજો. ઓકે મિત્રો, આગળ વધીએ. કંપની પાક્કું સરવૈયું કયા કાયદા મુજબ બનાવે છે? કંપની ધારાના શેડ્યુલ મુજબ તૈયાર કરવામાં આવે છે. સરકાર અને કાયદાઓએ નક્કી કર્યું છે મિત્રો કે દરેક કંપની પોતાની મિલકતો અને દેવા એક સરખા ફોર્મેટમાં જ બતાવવા પડશે, સમજ્યા, જેથી કોઈ પણ વ્યક્તિ સરળતાથી તેને સમજી શકે. આ ફોર્મેટ એટલે કે પરિશિષ્ટ, સમજ્યા. ધારો કે આખા ગુજરાતમાં બધી સ્કૂલોમાં રિપોર્ટ કાર્ડ અલગ અલગ હોય તો કોઈને ખબર ના પડે કે કોણ હોશિયાર છે, પણ જો સરકાર એમ કહે કે બધી સ્કૂલોએ આ એક જ સરખા નમૂના મુજબ રિઝલ્ટ બનાવવું પડશે, સરખામણી કરવી સહેલી થઈ જાય. અહીં સ્કૂલનો રિઝલ્ટનો એ નમૂનો એ પરિશિષ્ટ છે અને સરકારનો જે આદેશ એટલે કે કંપની ધારો 2013. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ એક ખાસ ફેરફાર યાદ રાખજો. વૈયક્તિક માલિકી આપણી આડું પાકું સર્વે બનાવતા હતા. મૂડી દેવા બાજુ ડાબી બાજુ, મિલકત લેણા જમણી બાજુ, પણ કંપની ધારા મુજબ હવે આપણે ઊભું પાકું સર્વે બનાવવાનું છે. પરીક્ષામાં પત્રક સ્વરૂપે શબ્દ વાપરજો, તેનાથી તમારી ઇમ્પ્રેશન સારી પડશે. ઓકે, આગળ વધીએ. અગાઉ ચૂકવેલ ખર્ચા કયા દર્શાવવામાં આવે છે? મિલકત બાજુ ચાલુ મિલકતના મથાળા હેઠળ અન્ય ચાલુ મિલકતમાં, સમજ્યા. કે અગાઉથી ચૂકવેલ ખર્ચ એટલે કે એવા પૈસા જે તમે કોઈ કામ થયા પહેલા જ આપી દીધા છે. હવે ભવિષ્યમાં તમારે એ ખર્ચ ફરીથી નથી કરવાનો, ઉલટાનું તમારે સામેવાળી વ્યક્તિ પાસે કામ લેવાનું બાકી છે, જેની પાસે આપણું લેણું હોય અથવા જેનો ફાયદો ભવિષ્યમાં મળવાનો હોય, એ આપણો માટે શું ગણાય? મિલકત ગણાય. તમારો મોબાઈલ પ્રીપેડ રિચાર્જ છે. પ્રીપેડ રિચાર્જ વિશે વાત કરીએ કે તમે 299 રિચાર્જ આજે કરાવ્યું, પણ એનો ઉપયોગ તમે આવતા 28 દિવસ સુધી કરશો, સમજ્યો. જ્યાં સુધી 28 દિવસ પૂરા ન થાય ત્યાં સુધી એ 299 એ તમારો ખર્ચ નથી, પણ એ તમારી મિલકત છે, કારણ કે તમે કંપનીને પૈસા આપી દીધા છે અને હવે તમારે એની પાસેથી સર્વિસ લેવાની બાકી છે.
બસ આ જ છે અગાઉ ચૂકેલ ખર્ચ. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ એક ટ્રીક છે. જો પરીક્ષામાં મળવાની બાકી આવક પૂછાય કે અગાઉથી ચૂકવેલ ખર્ચ, આ બંનેનો જવાબ સરખો જ આવશે. બંને અન્ય ચાલુ મિલકતોમાં જ લખાય છે. બસ એટલું યાદ રાખજો કે જે બાકી કે અગાઉથી હોય એ આપણી મિલકત બની જાય છે. સમજ્યા? આગળ વધીએ. ગ્રાહકો પાસેથી મળેલી એડવાન્સ રકમ શું ગણાય? ચાલુ દેવાના મથાળા હેઠળ અન્ય ચાલુ જવાબદારીમાં દર્શાવાય છે. જ્યારે કોઈ ગ્રાહક તમને કામ આપતા જ પૈસા આપી દે, એટલે કે કામ આપતા પહેલા પૈસા આપી દે તમને, ત્યારે એ પૈસા હજુ તમારા થયા નથી. જ્યાં સુધી તમે એને માલ કે સર્વિસ ન આપો ત્યાં સુધી એ તમારા માથે એક બોજ અથવા જવાબદારી છે. જો તમે એ કામ ન કરો તો તમારે એ પૈસા પાછા આપવા પડે. એટલે કે જે પૈસા પાછા આપવા પડી શકે એ આપણા માટે શું ગણાય? દેવું ગણાય. સમજાય? ધારો કે તમે એક ટેલર છો, દરજી છો. સમજ્યા? એક્ઝામ્પલ તરીકે એક ગ્રાહક તમારી પાસે ડ્રેસ સીવડાવવા આવે છે અને ડ્રેસ સીવ્યા પહેલા જ તમને 500 રૂપિયા એડવાન્સ આપી જાય છે. હવે જ્યાં સુધી તમે એને ડ્રેસ સીવીને તૈયાર ન કરી આપો ત્યાં સુધી એ 500 તમારા ખિસ્સામાં જ હોવા છતાં તમારા નથી. કેમ કે એ તમારા માથે એક ટેન્શન છે કે મારે આનું કામ પૂરું કરવાનું છે. આ ટેન્શન એટલે કે અન્ય ચાલુ જવાબદારી કહેવાય. વિદ્યાર્થી મિત્રો, એક સિમ્પલ લોજિક યાદ રાખજો. જો તમે કોઈને પૈસા એડવાન્સ આપો છો તો એ તમારી મિલકત છે, પણ જો કોઈ તમને એડવાન્સ પૈસા આપી જાય તો એ તમારું દેવું કહેવાય. આપેલું એડવાન્સ મિલકત અને મળેલું એડવાન્સ છે દેવું. આ શોર્ટ ફોર્મ્યુલા યાદ રાખજો તો પરીક્ષામાં ક્યારેય ભૂલ નહીં પડે. ઓકે, નેક્સ્ટ. નાણાકીય પત્રકોના વિશ્લેષણના બે પ્રકાર જણાવો. તો બે પ્રકારના વિશ્લેષણ હોય છે. ઊભું વિશ્લેષણ, આડું હોરિઝોન્ટલ, વર્ટિકલ. ઓકે, કે આ વિશ્લેષણ સમય સાથે સંબંધિત છે. આ બંને વિશ્લેષણની વાત કરું. તમે તમારા જે બિઝનેસ આ વર્ષના જે રિઝલ્ટને ગયા વર્ષના રિઝલ્ટ સાથે સરખાવો તો તેને આડું વિશ્લેષણ કહેવાય. એક્ઝામ્પલ તરીકે ધારો કે 2024માં તમારો નફો 1 લાખ થતો અને 2025માં 1,20,000 થયો. આ જે સરખામણી કરી એને કહેવાય આડું વિશ્લેષણ કહેવાય. તેને ગતિશીલ પણ વિશ્લેષણ પણ કહે છે. સમજ્યા? ઊભું વિશ્લેષણ વિશે વાત કરી કે જ્યારે એક જ વર્ષના નાણાકીય પત્રકની જુદી જુદી વિગતોની તુલના, સમજ્યા, તે જ વર્ષની કોઈ પાયાની વિગત સાથે કરવામાં આવે તો તેને ઊભું વિશ્લેષણ કહેવાય છે. સમજ્યા? કે આપણે ઊભા વિશ્લેષણ વિશે કે આ વિશ્લેષણ ચોક્કસ સમય બિંદુ માટે છે. મિત્રો, એક જ વર્ષના રિપોર્ટ કાર્ડમાં અલગ અલગ વિષયોની સરખામણી કરવી. એક્ઝામ્પલ તરીકે 2025માં વર્ષમાં તમારા કુલ વેચાણના કેટલા ટકા તમારો ખર્ચ છે તે જાણવું એટલે કે ઊભું વિશ્લેષણ. તેને સ્થિર વિશ્લેષણ પણ કહે છે. ગતિ વિશ્લેષણ હતું, આ સ્થિર વિશ્લેષણ છે. સમજ્યા? વિદ્યાર્થી મિત્રો, એક નાનકડી ટ્રીક યાદ રાખજો કે આડું એટલે વર્ષો બદલાય અને ઊભું એટલે એક જ વર્ષના વિગતો બદલાય. બોર્ડની પરીક્ષામાં ઘણીવાર એવું પૂછાય છે કે તુલનાત્મક પત્રક એ કયા પ્રકારનું વિશ્લેષણ છે? તો જવાબ આવશે કે આડું વિશ્લેષણ. સમજ્યા? નેક્સ્ટ, તુલનાત્મક પત્રકો એટલે શું? થી વધુ વર્ષના પત્રકોની સામે સરખામણી કરી ફેરફાર જાણવાની પદ્ધતિ. હવે સમજીએ કે તુલનાત્મક પત્રક એટલે મિત્રો કે આપણા ધંધાનું પ્રોગ્રેસ રિપોર્ટ. આપણે ગયા વર્ષે કયા હતા અને આ વર્ષે ક્યાં પહોંચ્યા, કેટલા રૂપિયા વધુ કમાયા અને કેટલા રૂપિયા અને કેટલા ટકા પ્રગતિ થઈ. સમજ્યા? આ બધું જ એક જ પત્રકમાં દેખાઈ આવે. ધારો કે તમે ધોરણ 11માં હતા ત્યારે તમને 70% આવ્યા અને હવે 12મા ધોરણમાં પ્રિલિમ પરીક્ષામાં 77% આવ્યા. હવે અહીં તમે શું કર્યું કે 2 વર્ષના રિઝલ્ટની તુલના કરી. તમે કહેશો કે મારે 7%નો વધારો થયો. બસ કંપની પણ જ્યારે પોતાના 2 વર્ષના નફા નુકસાન કે પાકા સરવાળાની આવી સરખામણી કરે ત્યારે તેને કહેવાય તુલનાત્મક પત્રક કહેવાય. સમજ્યા? વિદ્યાર્થી મિત્રો, આ પત્રક બનાવવું સાવ સહેલું છે. તમારે માત્ર 6 કલમ બનાવવાની હોય છે.
અને કલમ 5 માં વધારો ઘટાડો રૂપિયામાં શોધવા માટે ચાલુ વર્ષ ગત વર્ષ કરવાનું, અને કલમ 6 માં ટકાવારી માટે અને કલમ 5 માં ગત વર્ષની રકમ ગુણ્યા 100. આટલું કરશો તો એટલે 4 માંથી 4 માર્ક્સ પાકા. ઓકે મિત્રો, આગળ વધીએ. નેક્સ્ટ 15 માં ચાલુ ગુણોત્તરનું આદર્શ પ્રમાણ જણાવો. નું આદર્શ પ્રમાણ 2:1 છે. કે આ ગુણોત્તર જે વાત વિશે વાત કરીએ કે આ ગુણોત્તર કંપનીની તરલતા એટલે કે ટૂંકા ગાળાના દેવા ચૂકવવાની શક્તિ બતાવે છે મિત્રો. 2:1 નો અર્થ એ છે કે જો કંપની કોઈને ₹1 નું દેવું ચૂકવવા હોય તો તેની સામે કંપની પાસે 2 ની મિલકત હોવી જોઈએ. જો તમારી પાસે દેવા કરતા બમણી મિલકત હોય તો તમે સુરક્ષિત ગણો. ધારો કે તમે મિત્રોને 100 પાછા આપવાના છે, આ તમારું દેવું છે. જો તમારા ખિસ્સામાંથી 100 જ હોય તો તમે ટેન્શનમાં રહેશો કે જો બીજો કોઈ ખર્ચ આવશે તો શું કરીશ. પણ જો તમારા ખિસ્સામાંથી 200 હોય તો તમે એકદમ શાંતિથી 100 આપી શકશો અને તમારી પાસે 100 વધશે પણ ખરા. આ 200 રૂપિયા મિલકત કહેવાય અને 100 રૂપિયા તમારું દેવું કહેવાય. એટલે કે 2:1 નું પ્રમાણ આ જ બિઝનેસ માટે સૌથી બેસ્ટ પોઝિશન છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? પરીક્ષામાં ક્યારે કન્ફ્યુઝ માટે પ્રવાહી ગુણોત્તર નું આદર્શ પ્રમાણ પૂછે તો યાદ રાખજો કે 1:1, પણ જો ચાલુ ગુણોત્તર પૂછાય તો 2:1 લખજો. આનો અર્થ એ છે કે ચાલુ ગુણોત્તર એ ચાલુ જવાબદારી કરતા બમણી હોવી જોઈએ. ઓકે, આગળ વધીએ. પ્રવાહી ગુણોત્તર નું સૂત્ર શું છે? ભાગ્યા ચાલુ દેવા. હવે સમજીએ કે પ્રવાહી મિલકત એટલે કે એવી મિલકત કે જેનું ખૂબ જ ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકે. ચાલુ મિલકતોમાંથી જો આપણે સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચ બાદ કરી દઈએ તો જે વધે તેને પ્રવાહી મિલકત કહેવાય. પ્રવાહી મિલકત બરાબર ચાલુ મિલકતો માઇનસ આખો સ્ટોક વત્તા અગાઉથી ચૂકવેલ ખર્ચ, જેનું સૂત્ર છે પ્રવાહી મિલકતનું. હવે તમે યાદ રાખજો. ધારો કે તમારે અત્યારે જ કોઈને 1000 આપવાના છે, તમારી પાસે 500 રોકડા છે અને 700 રૂપિયા કરિયાણાનો સામાન સ્ટોક પડ્યો છે. તમે તમારી પાસે કુલ 1200 ની મિલકત છે, પણ તમે પહેલા માણસને અત્યારે કરિયાણું આપીને દેવું પૂરું નહીં કરી શકો ને. તમારે એ સામાન વેચવો પડશે, જેમાં સમય લાગશે. એટલે અત્યારે તમારા માટે રોકડ પ્રવાહી મિલકત છે. બિઝનેસમાં પણ એવું જ છે. સ્ટોક વેચાતા વાર લાગે એટલે તેને પ્રવાહી માનવામાં આવતો નથી. વિદ્યાર્થી મિત્રો, એક પોઈન્ટ ખાસ નોંધી લેજો. પ્રવાહી ગુણોત્તર છેદમાં તો ચાલુ જવાબદારી જ આવે, એમાં કોઈ ફેરફાર થતો નથી. ફેરફાર ફક્ત અંશમાં થાય છે. અને આનું જે આદર્શ પ્રમાણ જે 1:1 છે, એટલે કે જેટલું દેવું હોય એટલી જ સામે રોકડ જેવી મિલકત હોવી જોઈએ. આગળ વધીએ. દેવાદાર ગુણોત્તર શું માપે છે? તે પેઢીની ઉધાર વેચાણની વસૂલાતની ઝડપ માપે છે. કે આ ગુણોત્તર આપણને એ જણાવે છે કે આપણે જે ગ્રાહકોને ઉધાર માલ વેચ્યો છે તેમની પાસેથી આપણે કેટલી ઝડપથી પૈસા વસૂલ કરી શકીએ છીએ. જો આ ગુણોત્તર ઊંચો હોય તો તેનો અર્થ એ છે કે આપણી ઉઘરાણી બહુ ફાસ્ટ છે. ધારો કે તમે બે મિત્રોને 1000 રૂપિયા ઉધાર આપ્યા છે, મિત્ર એ અને મિત્ર બી ને. સમજ્યા? તો મિત્ર એ વિશે તો દર અઠવાડિયે આવીને થોડા પૈસા આપી જાય છે અને મહિનામાં એનું દેવું પૂરું કરી નાખે છે. અને મિત્ર બી વિશે કે તમે 10 વાર ફોન કરો ત્યારે માંડ 6 મહિને પૈસા આપે છે. અને મિત્ર એ સાથેનો તમારો દેવાદાર ગુણોત્તર સારો કહેવાય, કારણ કે ત્યાંથી પૈસા ઝડપથી પાછા આવે છે. બિઝનેસમાં પણ જે ગ્રાહક જલ્દી પૈસા ચૂકવે તે બિઝનેસ માટે સૌથી બેસ્ટ કહેવાય. સમજ્યા મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આ ગુણોત્તર શોધવા માટે હંમેશા ઉધાર વેચાણને ધ્યાનમાં લેવું, કારણ કે રોકડમાં વેચાણ પૈસા તરત મળી જાય છે. ત્યાં ઉઘરાણીના કોઈ પ્રશ્ન જ નથી આવતો. અને હા, આનો જવાબ હંમેશા વખત એટલે કે ટાઈમ્સમાં જ થાય, જેમ કે 5 વખત, 10 વખત.
એવી રીતે સમજ્યા. રોકડ પ્રવાહ પત્રક એટલે શું? ધંધાની રોકડની આવક અને જાવક દર્શાવે છે તેને રોકડ પ્રવાહ પત્રક કહે છે. રોકડ પ્રવાહ પત્રક એટલે કે આપણા ધંધાના ગલ્લાનો હિસાબ. આ પત્રકમાં ફક્ત એ જ વ્યવહારો નોંધાય કે જેમાં રોકડ પૈસા આવતા હોય કે જતા હોય. જો તમે ઉધાર વ્યવહાર કરો તો આ પત્રક તેને ગણાતું નથી. તે બતાવે છે કે વર્ષના અંતે આપણા ખિસ્સામાંથી જે વધારાના પૈસા જાય છે એ ક્યાંથી આવ્યા, કે વધારાના પૈસા ક્યાંથી આવ્યા સમજ્યા. ધારો કે તમે દિવાળીના વેકેશનમાં નાસ્તાનો સ્ટોલ શરૂ કર્યો અને તમે નાસ્તો વેચ્યો અને રોકડમાં પૈસા આવ્યા. આવક રોકડ પ્રવાહ કહેવાય. સમજ્યા, એને શું કહેવાય? આવક રોકડ પ્રવાહ કહેવાય. તમે નવો ગેસ સ્ટવ ખરીદ્યો અને પૈસા ચૂકવ્યા, આજે જાવક રોકડ પ્રવાહ કહેવાય. તમે તમારા અને એક્ઝામ્પલ બીજું આપીએ કે તમે તમારા ભાઈ પાસેથી ઉછીના પૈસા લીધા, તો આ શું કહેવાય? કેમ કે પૈસા આવે છે એટલે કહેવાય આવક, પણ આવક રોકડ પ્રવાહ કહેવાય. છેલ્લે તમે ગણતરી કરશો કે શરૂઆતમાં મારી પાસે 500 હતા અને હવે 1500 છે, તો આ 1000 રૂપિયા ક્યાંથી વધ્યા? આ હિસાબ એટલે કે રોકડ પ્રવાહ પત્રક. વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટ્સમાં પણ પત્રકમાં AS3 એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 3 મુજબ 3 પ્રકારની પ્રવૃત્તિ યાદ રાખવી પડશે. પહેલી આવશે કામગીરી, બીજી આવશે રોકાણ અને ત્રીજી આવશે નાણાકીય. કામગીરી વિશે સમજાવું કે જે આપણા રોજિંદા ધંધામાંથી થાય, જેમ કે માલનું વેચાણ. રોકાણની પ્રવૃત્તિમાં કે મિલકતોને ખરીદવા કે વેચવા માટે જોડાયેલી હોય, જેમ કે જમીન ખરીદવી. સમજ્યા? ઓકે, આગળ વધીએ. ડિબેન્ચર પરત કરવા એ કેવી પ્રવૃત્તિ છે? મુખ્ય પ્રવૃત્તિ કહેવાય ને ફાઇનાન્શિયલ એક્ટિવિટી કહેવાય. શા માટે કહેવાય? તો વાત કરીએ કે નાણાકીય પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ કે જે કંપનીને મૂડી અથવા દેવાના કદમાં ફેરફાર કરે. ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. જ્યારે કંપની આ દેવું ચૂકવી દે ત્યારે કંપની માથેથી બોજ ઓછો થાય છે અને ખિસ્સામાંથી પૈસા જાય છે. ધારો કે તમે તમારા મિત્ર પાસેથી નવો બિઝનેસ શરૂ કરવા માટે 10,000 ઉછીના લીધા હતા. જ્યારે તમે એને 10,000 પાછા આપો છો ત્યારે તમારા ધંધામાંથી રોકડા બહાર જાય છે. આ પૈસા તમે કોઈ સામાન ખરીદવા માટે નથી આપ્યા, પણ લીધેલી લોન પૂરી કરવા માટે આપ્યા છે. એટલે કે આને નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. સમજ્યા? વિદ્યાર્થી મિત્રો, એક શોર્ટકટ ટ્રીક યાદ રાખજો કે જો વ્યવહાર કંપની, શેર, ડિબેન્ચર કે લોન સાથે જોડાયેલો હોય તો આ આંખ બંધ કરીને તેને નાણાકીય પ્રવૃત્તિ ગણી લેવી. પૈસા આવે તો આવક અને જો પરત કરીએ તો જાવક. બહુ સિમ્પલ છે. સમજ્યા? મિલકતનું વેચાણ એ કેવી પ્રવૃત્તિ છે? તે રોકાણની પ્રવૃત્તિ છે, જેને કહેવાય ઇન્વેસ્ટિંગ એક્ટિવિટી. રોકાણની પ્રવૃત્તિ એવી પ્રવૃત્તિ છે જે ધંધાની મિલકતો, જેમ કે આપણે વાત કરી કે જમીન, મકાન, યંત્રો, ફર્નિચર સાથે જોડાયેલી હોય. ત્યારે કંપની કોઈ મિલકત ખરીદે અને ત્યારે એને રોકાણ કર્યું કહેવાય. અને જ્યારે જે જૂની મિલકત વેચે ત્યારે એ રોકાણ પાછું ખેંચ્યું કહેવાય. સમજ્યા? ધારો કે તમારી પાસે એક જૂનું લેપટોપ છે અને તમે ધંધાના કામ માટે વાપરતા હો છો એને. હવે તમે એ લેપટોપ 15,000 વેચી દીધું. આ 15,000 તમારા ધંધાના માલના વેચાણમાંથી નથી આવ્યા, પણ તમારી એક મિલકત ઓછી થઈ એના બદલામાં આવ્યા છે. એટલે આને રોકાણની પ્રવૃત્તિ ગણાશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના એક મોટું કન્ફ્યુઝન થાય છે. જો તમે માલ વેચો એ કામગીરી કહેવાય. માલને વેચો તો શું કહેવાય? કામગીરી કહેવાય. પણ જો તમે મિલકત વેચો તો એ રોકાણ છે. યાદ રાખજો કે જે વસ્તુ આપણે રોજ વેચવા માટે નથી લાવ્યા પણ વાપરવા માટે લાવ્યા હતા, તેનું વેચાણ હંમેશા રોકાણની પ્રવૃત્તિમાં જ આવશે. ઓકે, સમજાઈ ગયું મિત્રો? તો વિદ્યાર્થીઓ, આ હતા એકાઉન્ટના ભાગ 2 એવા 20 માસ્ટર પ્રશ્નો જે બોર્ડની પરીક્ષામાં તમારા માર્ક્સનો પાયો મજબૂત કરશે. અને આશા છે કે પેલા પીઝા અને આઈફોન વાળા ઉદાહરણ હવે તમને આ વ્યાખ્યામાં પણ લાવતો રહીશ નવી ત્યારે નહીં ભૂલાય.
યાદ રાખજો, એકાઉન્ટમાં ગોખણપટ્ટી નહીં પણ સમજણ તમને ટોપર બનાવશે. જો તમને આ મારો પ્રયત્ન ગમ્યો હોય અને સમજવામાં સરળતાથી રહી હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો અને તમારા એવા મિત્રો સાથે શેર કરો જેમને એકાઉન્ટ અઘરું લાગે છે. તમારી તૈયારીમાં કોઈ પણ ડાઉટ હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો કે હું દરેક કમેન્ટને જવાબ આપવા પ્રયત્ન કરીશ. અને હા, જો હજી સુધી પણ આપણી ચેનલ ફિઝિકલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો, કારણ કે હવે આવા જ ધમાકેદાર વિડીયોઝ આવતા રહેશે. મળીએ છીએ આવતા વિડીયોમાં. જ્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. ઓલ ધ બેસ્ટ. આવજો.